ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 5 આગળ વધારીએ. તો એમાં આપણે કરવાનું છે સ્વાધ્યાયમાં દાખલા નંબર પહેલો અને બીજો, જે આખો થિયોરેટિકલ ટાઈપનો લેક્ચર છે. થિયોરેટિકલ ટાઈપનો પહેલો અને બીજો દાખલો છે. તો પહેલા આપણે એ બે દાખલા કરીએ. તો એમાં સૌથી પહેલા સ્વાધ્યાયમાં 5.1 ની રકમ આપણે સિક્વન્સમાં જોઈએ અને એના જવાબ લખીએ. મેં તમને જવાબ લખી દીધા છે, જેથી કરીને આપણે લેક્ચરમાં વધારે પડતો લખવામાં ટાઈમ ન બગડે. તો એ બધું તમે ઉતારી લેજો, પહેલા સમજી લ્યો, પછી સ્ક્રીન પોઝ કરીને બધું લખી લેજો. તો એમાં પેલું કે ભાઈ પૃથ્વીના ચુંબકત્વ અંગેના નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો સવાલ છે કે સદિશને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે 3 રાશિઓની જરૂર પડે છે. સદિશોને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે કોઈ પણ જગ્યાએ આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જો સંપૂર્ણ રીતે દર્શાવવું હોય તો એના માટે 3 રાશિઓની જરૂર પડે છે. તો એ 3 રાશિઓ કઈ? તો આપણે થિયરીની અંદર જ એવું ભણી ગયા કે 3 રાશિઓ જે છે કઈ હતી, યાદ કરો તો ડીપ એંગલ હતો, ડેક્લિનેશન એંગલ હતો અને પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક હતો. તો જો અહીંયા મેં લખ્યું છે એંગલ ઓફ ડેક્લિનેશન, એંગલ ઓફ ડીપ એટલે ઇન્ક્લિનેશન એંગલ પણ કહેવાય, નમન કોણ પણ તમે કહી શકો, અને ત્રીજો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. તો આ 3 રાશિઓ, 3 પ્રાચલો, 3 ચુંબકીય એલિમેન્ટ જેને આપણે કહીએ, એ જો તમને ખબર હોય તો કોઈ પણ સ્થળના પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશેની તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. પછી બીજો સવાલ વાંચો કે દક્ષિણ ભારતમાં આવેલા એક સ્થળ પાસે ડીપ કોણ લગભગ 18 ડિગ્રી જેટલો છે. ડીપ કોણ 18 ડિગ્રી જેટલો હોવો એટલે કે જો તમે જે દિશામાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થતી હોય એ દિશામાં જો તમે શિરોલંબ ભ્રમણ કરી શકે, શિરોલંબ એટલે આ રીતે, એવી ડીપ સર્કલ જેને કહેવાય, એમાં શિરોલંબ ચુંબકીય સોય હોય, એને જો તમે રાખી દો તો એ સમક્ષિતિ સાથે 18 ડિગ્રીનો ખૂણો બનાવે છે. બરાબર, કે જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એ દિશામાં બરાબર એ ચુંબકીય સોય આમથી આમ રહી શકે, આમ ફરી શકે, આમથી આમ ઉપર નીચે, એવી રીતે જો તમે એને રાખી દો એ જ દિશામાં, તો એ સ્પર્શકની દિશામાં ગોઠવાશે, ચુંબકીય ક્ષેત્રના સ્પર્શકની દિશામાં. તો તે સ્થાન આગળ ડીપ એંગલ 18 ડિગ્રી છે. એનો મતલબ કે 18 ડિગ્રી ચુંબકીય ક્ષેત્ર આ રીતે હશે, આમ 18 ડિગ્રી સમક્ષિતિ સાથે 18 ડિગ્રી, એ ચુંબકીય સોય એ 18 ડિગ્રી રહે છે. એટલે કે આમ કરીને આમ, એટલે કે ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શક આ રીતે મળ્યો 18 ડિગ્રી નીચે, સમક્ષિતિ જ નહીં, નીચે 18 ડિગ્રી. અને એ ઓછો મળે ભારતની અંદર, એ ઓછો હોય કારણ કે ભારતમાંથી જ વિષુવવૃત્ત પસાર થાય છે. એટલે વિષુવવૃત્ત ઉપર તો ડીપ એંગલ 0 જ હોય, પણ આખા ભારતમાંથી વિષુવવૃત્ત પસાર નથી થતું, એટલે બરાબર અલગ અલગ જગ્યાએ ડીપ એંગલ અલગ અલગ હશે. પણ એક સ્થાન આગળ છે એ ડીપ એંગલ 18 ડિગ્રી છે ભારતમાં. તો બ્રિટનમાં ડીપ કોણ નાનો હશે કે મોટો? હવે તમે એ વિચાર કરો, આપણે એવું ભણાવ્યું હતું મેં તમને કે તમે પૃથ્વીના ચુંબકીય ધ્રુવો પાસે હોય, તો જો તમે પૃથ્વીના ઉત્તર ધ્રુવ પાસે હોય, ચુંબકીય ઉત્તર ધ્રુવ પાસે, તો ત્યાં કયો ગજિયા ચુંબકનો ધ્રુવ હતો? S. તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જમીનમાં દાખલ થતી હશે, શિરોલંબ રેખાઓ. સમક્ષિતિજ ઘટક નો હોય, પૂરેપૂરી શિરોલંબ રેખા હોય. અને એ જ રીતે ચુંબકીય દક્ષિણ ધ્રુવ હતો, ત્યાં ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ છે, ત્યાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર આવતી હોય. તો તમે વિષુવવૃત્તથી જેમ ઉત્તર ચુંબકીય ધ્રુવ કે દક્ષિણ ચુંબકીય ધ્રુવ તરફ જાઓ, એમ ચુંબકીય સોય કઈ રીતે થતી હતી? તો કે શિરોલંબ થતી જતી હતી. વિષુવ રેખા ઉપર સમક્ષિતિજ હોય, પણ જેમ તમે ચુંબકીય ધ્રુવો તરફ જાઓ અથવા તો ધ્રુવો તરફ જાઓ ઉત્તર દક્ષિણ, એમ ચુંબકીય સોય છે શિરોલંબ થતી જશે, એટલે કે ડીપ કોણ વધતો જશે, કેમ કે ચુંબકીય ક્ષેત્ર શિરોલંબ થતું ગયું. એટલે તો ડીપ કોણ વધતો જાય તો બ્રિટન છે ઉત્તર ધ્રુવની નજીક છે, એટલે કે વિષુવવૃત્તથી દૂર છે, અને એના લીધે જે છે ત્યાં નમન કોણ કેવો હશે? વધારે હશે. બરાબર, ત્યાં નમન કોણની કિંમત 70 ડિગ્રી જેવી મળે છે, ત્યાં નમન કોણ ઘણો બધો વધારે છે.
પછી ત્રીજું વાંચો, જો તમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો નકશો બનાવો તો શું ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જમીનમાં જતી હશે, અંદર તરફ કે બહાર નીકળતી હશે? તો પહેલા તો તમે ઓસ્ટ્રેલિયા ખંડ વિચારો, જે આખો બરફથી છવાયેલો આપણને જોવા મળતો હોય, તો એ જે ઓસ્ટ્રેલિયા ખંડ જે છે એ ક્યાં આવેલો છે? જો તમે ભારતમાં, જો તમે પૃથ્વીનો આખો મેપ જોવો, બરાબર, તો જે અલગ અલગ ખંડો છે, આફ્રિકા ખંડ છે, અમેરિકા, ઉત્તર અમેરિકા છે, દક્ષિણ અમેરિકા ખંડ છે, એશિયા ખંડ છે, એવી રીતે ઓસ્ટ્રેલિયા એક આખો ખંડ છે, એક ભાગ છે સમુદ્રની અંદર, બરાબર, તમે મેપની અંદર જોયું હશે. તો એ જે ઓસ્ટ્રેલિયા જે છે એમાં એનું જે મેલબોર્ન છે, અથવા તો ઓસ્ટ્રેલિયાની જ વાત કરો, તો ઓસ્ટ્રેલિયા ઓવરઓલ ક્યાં આવેલું છે? તો કે ભાઈ ઓસ્ટ્રેલિયા જે છે ને એ આપણા જે ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે ને એની નજીક છે. હવે ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે ત્યાં તમે આકૃતિ યાદ કરો તો થિયરીનો લેક્ચર, કે જે ચુંબકીય દક્ષિણ ધ્રુવ આપણે નામ આપ્યું છે, ત્યાં ચુંબકનો કયો ધ્રુવ છે? ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ છે. કેમ કે ભૌગોલિક દક્ષિણ છે ત્યાં જ આપણે ચુંબકીય દક્ષિણ એવું નામ આપી દેવું પડ્યું હતું હોકાયંત્રની સોય ઉપરથી. તો ત્યાં ખરેખર જે છે ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ આવેલો છે, અને જો ઉત્તર ધ્રુવ આવેલો હોય તો ઉત્તર ધ્રુવમાંથી તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું થાય? બહાર આવતી હશે. તો અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે. પછી ચોથું જો કે ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર ઉર્ધ્વ સમતલમાં મુક્ત ફરી શકે તેવી ચુંબકીય સોય રાખીએ તો તે કઈ દિશામાં સ્થિર થશે? એટલે કે ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર જ ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકતી ચુંબકીય સોય રાખીએ તો તે કઈ દિશામાં રહેશે? હવે તમે વિચારો કે આપણે હોકાયંત્રની જે સોય હોય એ તો આ રીતે ફરી શકે, આ રીતે, બરાબર. તો જો આ રીતે ફરતી સોય હોય તો એને આમ કોણ રાખે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં કોણ રાખે? સમક્ષિતિજ ઘટક. કેમ કે આ એની ધરી છે, શિરોલંબ ઘટક તો એની ઉપર કોઈ પ્રકારનું ટોર્ક નહીં લગાડી શકે, કેમ કે આમ તો એ ફરી શકવાની સંભાવના જ નથી, એની ધરી આ છે એટલે. તો સમક્ષિતિજ સમતલમાં ફરતી સોય હોય એ ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાય, પણ સમક્ષિતિજ ઘટક હોય તો. પણ જો શિરોલંબ ઘટક હશે તો એની ઉપર કોઈ પ્રકારનું ટોર્ક લાગે નહીં, અને કોઈ પ્રકારનું ટોર્ક ન લાગે એની ઉપર, કેમ કે તમે ઓલરેડી ધ્રુવ ઉપર છો, શિરોલંબ ઘટક છે તમારી પાસે ચુંબકીય ક્ષેત્રનો, સમક્ષિતિજ ઘટક તો છે નહીં, અને તેથી આ જે સોય છે એની ઉપર કોઈ પ્રકારનું ટોર્ક ન લાગે, એટલે ઉત્તર કે દક્ષિણ ચુંબકીય ધ્રુવ હોય ત્યાં આ સોય કોઈ પ્રકારની દિશા દર્શાવી શકે નહીં, એટલે કોઈ પણ રીતે રહી જશે સ્થિર, બરાબર, અંદાજિત રીતે. એની ઉપર કોઈ પ્રકારનું ટોર્ક નહીં લાગે, ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય એવું હોય નહીં. એટલે એ સોય કોઈ પણ દિશામાં ગોઠવાઈ જશે, બરાબર, કારણ કે સમક્ષિતિજ ઘટક જ નથી તો એની ઉપર કોઈ પ્રકારનું એ રીતે ટોર્ક લાગે નહીં. પણ જો શિરોલંબ ઘટક હશે તો એ કઈ રીતે ટોર્ક લગાડી શકે? તો કે આ સમતલમાં ફરતી સોય હોય એની ઉપર એ ટોર્ક લગાડે, આ રીતે, બરાબર. કેમ કે એન ધ્રુવ ઉપર માની લો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હોય આમ, તો એન ધ્રુવ ઉપર આમ બળ લાગે, એસ ધ્રુવ ઉપર આમ બળ લાગે, એટલે ટોર્ક લાગ્યું, સોય આમ થશે, બરાબર. તો એ રીતે એની ઉપર ટોર્ક લાગી શકે, ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય. પણ હોકાયંત્રની સોય છે એની ઉપર કોઈ ટોર્ક ન લાગે ચુંબકીય ધ્રુવો ઉપર, કેમ કે સમક્ષિતિજ ઘટક જ નથી, એટલે કોઈ પણ દિશામાં ગોઠવાઈ જશે. પછીનો 5મો સવાલ જો કે એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેના કેન્દ્ર પર મૂકેલા 8×1022 જૂલ પર ટેસ્લા જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે મળતા ક્ષેત્ર જેટલું છે. આ માપક્રમની તમે કઈ રીતે ખરાઈ કરશો? એટલે કે પૃથ્વી છે, પૃથ્વી ઈ પોતે એના કેન્દ્રમાં કેમ જાણે એક મોટો રાક્ષસી ગજ્યો ચુંબક હોય એવી રીતે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, અને ઈ જે ગજ્યો ચુંબક છે એનું ચુંબકીય ક્ષેત્ર એની ડાયપોલ મોમેન્ટ કોના જેટલી છે? તો કે 8×1022 આટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા એ ડાયપોલ તરીકે વર્તે છે ગજ્યો ચુંબક, એની જેવું ઈ ચુંબકીય ક્ષેત્ર આપે છે. વાસ્તવમાં કોઈ ગજ્યો ચુંબક આપણે અહીંયા ફિટ નથી કર્યો, પણ કેમ જાણીને એવો ગજ્યો ચુંબક ફિટ કર્યો હોય એવી રીતે ઈ વર્તે છે, એવું તમે કઈ રીતે એની ખરાઈ કરશો કે ભાઈ તો એ જે ગજ્યો ચુંબક કાલ્પનિક રીતે છે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આટલી હોય એને સમતુલ્ય છે 8×1022 ને? તો એનું કારણ છે કે ભાઈ આપણે વિષુવવૃત્ત ઉપર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? તો કે વિષુવવૃત્ત ઉપર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.3 ગોસની નજીક છે, 0.3 ગોસ અથવા એની આજુબાજુમાં. તો હવે જો એ ગજ્યો ચુંબક છે, બરાબર,
આ રીતે અહીંયા હું આકૃતિ દોરું. જો તો આ રીતે અહીંયા કયો ધ્રુવ હતો? ચુંબકીય N, અહીંયા S. તો આ ગજ્યો ચુંબક તમે કાલ્પનિક રીતે વિચારી લ્યો, આવી રીતે જ વર્તે છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. એ 8×1022 જૂલ પર ટેસ્લાને સમતુલ્ય છે આ ગજ્યો ચુંબક. એવું તમે કઈ રીતે કહી શકો? કારણ કે પૃથ્વીના જે ચુંબકીય વિષુવવૃત્ત છે અહીંયા, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર લગભગ કોના જેટલું છે? 0.3 ગોસ જેટલું. તો 8×1022 જૂલ પર ટેસ્લા ડાયપોલ હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર આની ઉપર આટલું મળવું જોઈએ. જો એટલું મળી જાય તો એમ કહી શકાય કે આને સમતુલ્ય છે. તો આપણે એનો દાખલો ગણીએ કે ભાઈ જો આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 8×1022 હોય તો વિષુવવૃત્ત ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર મળશે? તો કે μ0/4πm/r³. બરાબર. એના લંબ વિભાજક ઉપરનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે, ઇક્વેટર ઉપરનું. અને જો તમે આનું સાદરૂપ આપી દો, μ0/4π એટલે 10⁻⁷ એમ આપ્યા છે, અને r એટલે પૃથ્વીની ત્રિજ્યા. જો આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય કેન્દ્રથી, તો આ અંતર કેટલું હોય? 6400 કિલોમીટર ત્રિજ્યા છે. તો 6400 કિલોમીટરને મીટરમાં ફેરવીને એનો ઘન કર્યો છે અહીંયા. તો ચુંબકીય ક્ષેત્ર તમને 0.3 ગોસ જ મળે છે, અને વાસ્તવમાં ચુંબકીય ક્ષેત્ર આટલું જ હોય. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ ઈ જે ગજ્યો ચુંબક છે પૃથ્વીના કેન્દ્રની અંદર આપણે કાલ્પનિક રીતે વિચારીએ છીએ, તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કોને સમતુલ્ય છે? 8×1022. ને આવી રીતે એની ખરાઈ કરી શકાય. છેલ્લો સવાલ જો છઠ્ઠો, એમાં કે ભૂવિજ્ઞાનિકો દર્શાવે છે કે મુખ્ય ચુંબકીય NS ધ્રુવો સિવાય પૃથ્વીની સપાટી પર જુદી જુદી દિશામાં બનેલા બીજા સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે. આવું કઈ રીતે શક્ય બને? હવે અહીંયા સમજો કે પૃથ્વીને પોતાનું ચુંબકીય ક્ષેત્ર શું કામ છે? તો કે પૃથ્વી છે એ ફરે છે, એની અંદર છે આયનીકૃત જે છે લોખંડ, નિકલ, એની જે ખનિજો જે છે લાવારસના પદમાં, તો ઈ પોતે એની અંદર આયનો આવેલા છે, ઈ પણ ફરે છે. એના કારણે પૃથ્વીના ચુંબકીય NS ધ્રુવો અસ્તિત્વ ધરાવે છે. પરંતુ આ ઉપરાંત પૃથ્વીની સપાટી ઉપર તમને અમુક જગ્યાએ એવી ખનિજો જોવા મળશે, ચુંબકીય ખનિજો, કે ઈ ખનિજોને પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. જેમ કે આપણે જોયું હતું કે ભાઈ જે મેગ્નેશિયા નામનો ટાપુ હતો, તો એ ટાપુ ઉપર જે ખનિજો હતી, જે ખડકો હતા, એ ચુંબકીય ખનિજોના બનેલા ખડકો હતા. અને ચુંબકીય ખનિજોના બનેલા ખડકો હોય તો એનું પોતાનું અલગથી ચુંબકીય ક્ષેત્ર હશે, એના પોતાના અલગથી ચુંબકીય ધ્રુવો હશે. કેમ કે ચુંબક હશે એટલે એને ચુંબકીય ધ્રુવો તો હોવાના છે એને. તો એવી પૃથ્વી ઉપર ઘણી બધી જગ્યાએ એવા ચુંબકીય ખનિજો મળી આવે છે. અને ચુંબકીય ખનિજો છે એને પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે અને પોતાના ચુંબકીય ધ્રુવો છે. એટલે એને એમ કહેવાય કે એના સ્થાનિક ધ્રુવો છે. પૃથ્વીના આ ચુંબકીય ધ્રુવો તો છે જ, પણ અમુક અમુક જગ્યાએ છે એ ખડકો તમને મળી આવતા હોય તેના પોતાના પણ સ્થાનિક ધ્રુવો જોવા મળે. જેમ કે આપણે તુલસીશ્યામ બાજુ જઈએ તો તમે જોયું હશે કે એમાં એક ઢાળ આવે છે, અને જો તમે 4 વ્હીલ બંધ કરી દો તો પણ એ ઢાળની સપાટી ચડવા લાગે છે. એટલે વૈજ્ઞાનિકોએ એવું એની ઉપરથી તારણ કાઢ્યું છે કે ભાઈ ત્યાં જે છે તુલસીશ્યામના પેટાળમાં એ જે ખનિજો જે છે એ ચુંબકીય ખનિજો હોવી જોઈએ, જે ઉપર તરફ જે છે એ કારને ખેંચે છે. એટલે કે ત્યાં પેટાળમાં છે ખનિજો આવેલી હશે ઘન સ્વરૂપમાં, જે પોતે ચુંબકીય ખનિજો છે, પોતે પણ એક પ્રકારનું સ્થાનિક ચુંબકીય ધ્રુવો ધરાવે છે. બરાબર. અહીંયા તો NS ધ્રુવો છે જ, પણ એના પોતાના અલગથી NS ધ્રુવો છે. એ જગ્યાના પોતાના પણ NS બહુ નબળા હોય છે આની સાપેક્ષમાં. બરાબર. એનું ધ્રુવમાન બહુ નબળું હોય આની સાપેક્ષમાં. પછી આવું થવાનું કારણ શું હોય? તો કે ભાઈ આપણે જયારે પૃથ્વીના પેટાળમાં જે લાવારસ ફરે છે, તો અમુક સમયાંતરે શું થાય કે એનો અમુક હિસ્સો છે ઠરી જતો હોય અને ફરવાનું બંધ કરી દઈને કોઈ એક જગ્યાએ જમા થઈ જતો હોય, તો ત્યાં પછી સ્થાનિક ચુંબકીય ધ્રુવો અસ્તિત્વમાં આવી જતા હોય. બરાબર. પછી આપણે આગળ વધીએ 5.2 માં. એટલે અહીંયા મેં આવો જવાબ લખ્યો છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેમાં રહેલ ખનિજના કારણે છે. એટલે એ જે સ્થાન આગળ જે ચુંબકીય ક્ષેત્ર તમને મળ્યું એની ખનિજના કારણે છે. જ્યાં ખનિજો મળતી હોય, એટલે કે કેવી ખનિજો? ચુંબકીય ખનિજો, ત્યાં ચુંબકીય ધ્રુવો અસ્તિત્વ ધરાવે છે, આથી સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે. પછી આપણે કરીએ સ્વાધ્યાયમાં 5.2.
તો જે સ્વાધ્યાયમાં 5.2 જે છે સવાલ, એમાં આપણે પેલું કરીએ, એમાં એવું કીધું છે કે અવકાશના જુદા જુદા બિંદુએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું છે, એટલે કે પૃથ્વીની સપાટી ઉપર અથવા તો તમે થોડાક ઉપર વયા જાઓ આકાશમાં, બરાબર, તો 2, 5, 10 કિલોમીટર, 20 કિલોમીટર, તોય પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આખી પૃથ્વીને કવર કરે જ છે આવી રીતે, બરાબર. ઘણું બધું દૂર સુધી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હોય, બરાબર, એનથી આમ, બરાબર. એટલે કે પૃથ્વીની સપાટી ઉપર અહીંયા અવકાશમાં બધી બાજુ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, પણ એ જુદું જુદું હોય છે, કેમ કે આપણને ખબર છે અહીંયા બહુ પ્રબળ હોય, અહીંયા પ્રબળ હોય, પછી અહીંયા આવો એમ નબળું પડતું જાય, આમ થોડાક ઉપર જાવ એમ નબળું પડતું જાય, અલગ અલગ સ્થાને અવકાશમાં જુદું જુદું છે ચુંબકીય ક્ષેત્ર. તો શું તે સમય સાથે પણ બદલાય છે? કેમ કે આપણે દાખલા ગણ્યા એમાં જોયું કે અલગ અલગ સ્થાને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અલગ અલગ છે, આપણી ભણી ગયા પૃથ્વીની સપાટી ઉપર. તો શું ઈ સ્થાન સાથે તો બદલાય છે, પણ શું ઈ ચુંબકીય ક્ષેત્ર સમય સાથે પણ બદલાય છે? બરાબર, સમય સાથે પણ બદલાય છે. અને જો એ બદલાતું હોય તો તે સમયના કયા અંતરાલમાં એમાં ગણના પાત્ર ફેરફાર થાય છે? તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાતું હોય, પણ એનો બદલાવાનો જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે અલગ અલગ સ્થાને અલગ અલગ હોય, પણ એ સમય સાથે પણ બદલાય છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. એક્ઝેક્ટ અત્યારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જેટલું છે એટલું જ હંમેશા માટે નથી રહેવાનું, બરાબર. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે કે એન અને એસ ધ્રુવો છે એ પણ પોતાનું સ્થાન બદલે છે, કેમ કે લાવારસ છે એની ગતિના કારણે છે એ પૃથ્વીના ચુંબકીય ધ્રુવો છે, અને જે લાવારસની જે ગતિ છે એમાં સમયાંતરે ફેરફાર આવે છે. જે લાવારસ ફરે છે એટલે કે વિદ્યુત ભારિત આયનો ફરે છે, જે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે, વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ જેવું બને છે આખું, એના કારણે બે ચુંબકીય ધ્રુવો છે એન અને એસ. પણ જેની ગતિ જે છે એ અમુક સમયાંતરે છે એ પૃથ્વીની અંદર જે કંઈ પણ હિલચાલ થતી હોય એના કારણે બદલાતી રહેતી હોય, અને એના કારણે છે આ ચુંબકીય ધ્રુવો જે છે એના સ્થાન પર ખસતા હોય. એટલે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ સમય સાથે પણ બદલાય છે. તો એ બદલાય છે તો કેટલા સમયમાં બદલાય? હું 1-2 વર્ષમાં બદલાઈ જતું હશે? એટલે કે કોઈ સ્થાને ચુંબકીય ક્ષેત્ર આટલું છે અત્યારે, તો શું એ 5-10 વર્ષ પછી બદલાઈ ગયું હશે? તો એના એવા ગાળા ન હોય, નાના ગાળા ન હોય, પણ અમુક 100 વર્ષોના ગાળા હોય, શતકમાં હોય. જેમ કે 100 વર્ષ પછી થોડુંક બદલાશે, 200 વર્ષ પછી બદલાતું હોય, 500, એટલે કે અમુક શતક વર્ષના ગાળામાં, એમ 100 ના ગુણાકારમાં હોય, 100 ના ગુણકમાં હોય, બરાબર. જેમ કે લંડનની અંદર એવું જાણવા મળ્યું કે 1580 થી 1820, ઈસવીસન 1580 થી 1820, તો આજે 240 વર્ષનો જે સમયગાળો છે એ 240 વર્ષના સમયગાળામાં એનું જે ડેક્લિનેશન છે, લંડનનું ડેક્લિનેશન એંગલ, એ 3.5 ડિગ્રીનો એમાં ફેરફાર નોંધાણો ડેક્લિનેશનમાં. એટલે કે સાચી ઉત્તર દક્ષિણ દિશા અને ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા બે વચ્ચેનો એંગલ બદલાણો. એટલે કે જ્યાં ચુંબકીય ઉત્તર ધ્રુવ હતો લંડનની સાપેક્ષમાં, લંડન માટે લંડનથી જે દિશામાં એનો ચુંબકીય ઉત્તર ધ્રુવ હતો એ ચુંબકીય ઉત્તર ધ્રુવનું સ્થાન છે કેટલું ફરી ગયું? 3.5 ડિગ્રી જેટલું ફરી ગયું. એટલે કે ચુંબકીય ધ્રુવો એન અને એસ સતત બદલાતા રહેતા હોય, બરાબર. એમાં અમુક વર્ષોના સમયગાળા હોય, અને સાવ બદલાવા માટે તો ઘણો બધો ટાઈમ લાગતો હોય, લાખો વર્ષોનો સમયગાળો હોય કે આ એસ છે ને એસ આવી જશે, એસ હશે ને એન આવી જશે, પણ એ બધું ફ્યુચરમાં થશે, બરાબર. બહુ જાજા લાખો વર્ષોની પ્રક્રિયા પછી. અને આવું બધું શું કામ થાય છે એના વિશે તો હજી પરફેક્ટ વૈજ્ઞાનિકો પણ કહી શક્યા નથી, કેમ કે મેં તમને ત્યારે પણ કીધું હતું કે વાસ્તવમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર શું કામ છે એના વિશે સંપૂર્ણ માહિતી હજી સુધી આપણે મેળવી શક્યા નથી. એટલે આટલું આપણા માટે ઘણું છે, જે મેં તમને કીધું એમ કે ભાઈ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર છે એના ધ્રુવો છે એના સ્થાને બદલાય છે. એટલે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અલગ અલગ સ્થાને સમય સાથે બદલાતું હોય, પણ એ જે ફેરફાર છે એ અમુક સતત વર્ષના ગાળાના હોય. એટલે કે અમુક 100 વર્ષના ગાળામાં એમાં નોંધપાત્ર ફેરફાર થતો હોય, બરાબર. એટલે આપણે એવું પૂછ્યું કે એવું થશે? તો કે હા, બરાબર, ફેરફાર થાય. હા, સમય સાથે ચુંબકીય ક્ષેત્ર બદલાય છે, પણ કઈ રીતે? અમુક 100 વર્ષના ગાળામાં બદલાતું. બીજો સવાલ વાંચો. તો બીજા સવાલમાં તમને એવું કીધું છે કે પૃથ્વીના કોરમાં લોખંડ છે તે આપણે જાણીએ છીએ, તો આમ છતાં ભૂસ્તરશાસ્ત્રીઓ તેને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ માનતા નથી. શા માટે? એટલે કે પૃથ્વીનો સૌથી કેન્દ્રીય ભાગ જે એકદમ ઊંચા તાપમાને છે, પૃથ્વીનો કેન્દ્રીય ભાગ પીગળેલ સ્વરૂપમાં,
એમાં લોખંડ રહેલું છે અને લોખંડ છે ફેરોમેગ્નેટ છે. પાછું ફેરોમેગ્નેટ વિશે તમે ભણશો, પણ લોખંડ છે પોતે ફેરોમેગ્નેટ છે અને ફેરોમેગ્નેટ છે એ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર હોય. તો પૃથ્વીના પેટાળમાં લોખંડ છે અને ફેરોમેગ્નેટ છે, તો પછી એના લીધે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ કદાચ, પણ વૈજ્ઞાનિકો એમ કહે છે કે એના કારણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નથી. કારણ કે લોખંડના પેટાળની અંદર જે ચુંબક છે, લોખંડ છે, ભલે લોખંડ ફેરોમેગ્નેટ હોય પણ એ પીગળેલ અવસ્થામાં છે. જ્યારે ફેરોમેગ્નેટ છે એ ચુંબક તરીકે વર્તે, પણ ક્યારે? જ્યારે ઘન સ્વરૂપમાં હોય. તો પીગળેલ સ્વરૂપમાં રહેલું જે લોખંડ છે ક્યારે ફેરોમેગ્નેટ તરીકેના એના ચુંબકત્વ તરીકેના ગુણધર્મો ધરાવી શકે નહીં. એટલે પૃથ્વીના જે કોર ભાગની અંદર એના કેન્દ્રીય ભાગમાં જે લોખંડ છે એ પૃથ્વીના ચુંબકત્વનું કારણ નથી, પણ એના ચુંબકત્વનું કારણ શું છે? તો કે ભાઈ જે કોર ભાગની ઉપર જે લાવારસ બધું ફરે છે, જે ખનીજો, બરાબર, કોર ભાગમાં લોખંડ છે ને એની આસપાસના વિસ્તારમાં લોખંડ છે એ ફરતું હોય, નિકલ, લોખંડ, અને એના જે આયનો છે જે ધન વિદ્યુત ભારિત, એની ગતિના કારણે જે છે એ ચુંબકીય ધ્રુવ રચાય છે. પણ એ પીગળેલું લોખંડ જે છે કેન્દ્રમાં, એના કારણે ચુંબકીય ધ્રુવો નથી. એટલે પૃથ્વીના ગર્ભ ભાગમાં રહેલું લોખંડ છે એ પીગળેલી અવસ્થામાં હોય, બરાબર, અને જે ફેરોમેગ્નેટ તરીકે વર્તતું નથી, બરાબર. એટલે ફેરોમેગ્નેટ તરીકે ન વર્તે એટલે એ પૃથ્વીના ચુંબકત્વનું કારણ નથી. પણ આપણે ભણી ગયા એ રીતે કે જે લાવારસ ફરે છે, બરાબર, પૃથ્વીના પેટાળમાં, એના ભ્રમણના કારણે છે, બરાબર, કોઈ લોખંડના કારણે નથી, પણ એ આયનોની રોટેશન ગતિના કારણે છે. પછી તમને એવું પૂછવામાં આવ્યું કે તો પછી જે આપણે એવો આન્સર આપ્યો કે ભાઈ ફેરોમેગ્નેટ તરીકે વર્તું નથી, અને મેં તમને એ પણ કીધું કે ભાઈ જે પૃથ્વીના પેટાળમાં જે લાવારસી ફરે છે ને, એટલે કે આયનો ફરે છે, પ્રવાહ રચાય છે, અને એના કારણે છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, ફેરોમેગ્નેટના કારણે નથી. તો પછીનો સવાલ પાછો એને એવો પૂછ્યો કે તો પછી એને ફેરવા માટે ઉર્જા કોણ આપતું હશે? એટલે કે પૃથ્વીના કોરની બહારના વાહક વિસ્તારમાં, એટલે કે એકદમ ગર્ભભાગ છે એનો થોડોક બહારનો વિસ્તાર, એનાથી થોડુંક બહાર વહી આવવાનું, અને ન્યા વિદ્યુત પ્રવાહો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે આપણે કીધું એમ કે એને જવાબદાર માનવામાં આવે છે. તો એ પ્રવાહોને કોણ જાળવી રાખી? લાવારસને કોણ ફેરવે છે? એટલે કે જે ધન વિદ્યુત ભારિત આયનો છે, પીગળેલ સ્વરૂપમાં આયનો, તો એને કોણ ફેરવે છે? તો એવું માનવામાં આવે છે કે જે પૃથ્વીના પેટાળમાં, પૃથ્વીના ગર્ભ ભાગમાં રેડિયો એક્ટિવ ખનીજો આવેલી છે, અને જે રેડિયો એક્ટિવ ખનીજો જે છે એની જે ઉર્જા છે, એની ઉર્જાથી જે છે ને ચાલે છે આ બધું, એનું રોટેશન છે એ રેડિયો એક્ટિવ તત્વો જે પૃથ્વીના ગર્ભમાં છે એની એનર્જીથી જે છે એ રોટેશન થઈ રહ્યું છે, એવું અત્યારે માનવામાં આવ્યું છે, બરાબર. અહીંયા આપણે એવું લખીએ કે આવા પ્રવાહો જાળવી રાખવા માટે બેટરી તરીકે, કેમ કે લૂપની અંદર પ્રવાહ જાળવવા માટે આપણે શું કરતા? તો લૂપ આરે આપણે બેટરી જોડવી પડે. એવી રીતે અહીંયા જો તમારે પ્રવાહ જાળવવો હોય તો અહીંયા એનર્જી કોણ પૂરી પાડે છે? તો કે પૃથ્વીના પેટર્નમાં રહેલા રેડિયો એક્ટિવ પદાર્થો. પછીનું વાંચો, ચોથું, કે પૃથ્વીએ તેના ક્ષેત્રની દિશા 4 થી 5 અબજ વર્ષના ઇતિહાસ દરમિયાન કેટલી વખત ઉલટાવી હશે? એટલે આપણી પૃથ્વી જે છે એને એવું મનાય છે કે ભાઈ આપણા પૃથ્વીને 4-5 અબજ વર્ષ થઈ ગયા પૃથ્વી અસ્તિત્વમાં આવી એને. તો એ 4-5 અબજ વર્ષની અંદર છે એ પૃથ્વીએ એના એન અને એસ ધ્રુવો કેટલી વાર ઉલટાવી નાખ્યા હશે? એન એસ એન એસ એન એસ, એન છે ત્યાં એસ, એસ હોય ત્યાં એન, બદલાઈ જતા હોય ધ્રુવો. તો એ જે ચુંબકીય ધ્રુવો બદલાતા હોય સમયાંતરે 4-5 અબજ વર્ષની અંદર કેટલી વાર બદલાઈ ગયા હશે? તો ભૂસ્તર શાસ્ત્રીઓ પૃથ્વીના ક્ષેત્રના આવા દૂરના ભૂતકાળ વિશે કઈ રીતે જાણી શક્યા? એટલે કે તો વૈજ્ઞાનિકોને આવી કેવી રીતે ખબર પડી કે ભાઈ પૃથ્વીના ચુંબકીય ધ્રુવો બદલાય છે એમ? તો જે ખનીજો જે છે, મેં તમને કીધું કે અમુક જગ્યાએ છે ચુંબકીય ખનીજો આપણને મળી આવે છે. એ ચુંબકીય ખનીજો છે એના અભ્યાસ ઉપરથી આપણને ચુંબકીય ક્ષેત્રના ભૂતકાળ વિશે ખબર પડે. જે પર્વતોના ખડકોમાં રહેલી જે ખનીજો છે કે જે મેં તમને કીધું કે જે સ્થાનિક ધ્રુવો અસ્તિત્વ ધરાવે છે, ચુંબકીય ખનીજો, તો એ જે ખડકોમાં રહેલી જે ખનીજો છે એના ચુંબકીય અભ્યાસ ઉપરથી ચુંબકીય ક્ષેત્રના ભૂતકાળ વિશે જાણી શકાય છે. હવે તમને એમ થાય સર એવું કઈ રીતે? તો તમે સમજો કે કોઈ પણ ખડક રચાય પૃથ્વી ઉપર, તો એ ખડક કોના કારણે રચાતા હોય? તો ભાઈ ખડકો જે છે એ લાવારસના ફાટવાના લીધે ભૂતકાળમાં છે મોટા મોટા વિસ્ફોટ થયા, લાવારસના ફાટવાના લીધે મોટા મોટા ખડકો રચાતા હોય.
હવે જે લાવારસ ફાટે છે ત્યારે એની અંદરથી એક બેસાલ્ટ, એક ખનિજ છે એ છૂટી પડે છે, લોખંડની ખનિજ છે બેસાલ્ટ. અને બેસાલ્ટ જે છે એ પોતે એક ચુંબક તરીકે વર્તે છે, એક ડાયપોલ તરીકે વર્તે છે ખનિજ ઠરી ગયા પછી. તો જ્યારે લાવારસ માની લો કે ફાટ્યો, એમાંથી જે બેસાલ્ટ ઉડે છે ચારે બાજુ, બરાબર, અને જે બેસાલ્ટ જે ઉડ્યું એ પડશે તો એ જે લાવારસથી જે ખડકો બન્યા ન્યા જ હશે, એ ખડકો ઉપર જ હશે. હવે બેસાલ્ટ જે છે એ ઠર્યા પછી અથવા તો બેસાલ્ટ થી ચુંબકીય ડાયપોલ ધરાવે, એના અણુઓ છે ચુંબકીય ડાયપોલ ધરાવતા હોય, તો એ કઈ દિશામાં ગોઠવાશે? એ બેસાલ્ટ હશે એનું જે નાના નાના કટકા હશે કઈ દિશામાં ગોઠવાશે? તો આપણે એ જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ ચુંબકીય ડાયપોલ હોય હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગોઠવાય. તો તે સમયે જે જ્વાળામુખીથી બનતા ખડકો છે, તો તે સમયે પૃથ્વીનું જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે, આ બેસાલ્ટ ખનિજોના જે ટુકડા હશે, બરાબર, એ દિશામાં ગોઠવાના હશે. એટલે કે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ દિશામાં ગોઠવાણી હશે. તો અત્યારે તો માની લો કે હું એમ કહું કે ભાઈ કોઈ સ્થાને ચુંબકીય ક્ષેત્ર તો આમ છે, પણ એમાં રહેલા બેસાલ્ટના જે ટુકડાઓ છે, જે ડાયપોલ ધરાવે છે, એનું ચુંબકીય તો આમ ગોઠવાના છે. તો આમ ગોઠવાના હોય, એની ડાયપોલ આમ ગોઠવાણી છે, એટલે કે તો વર્ષો પહેલા એમ ગોઠવાઈ ગઈ હતી, પછીથી એના સ્થાનેથી હલી ન શકવાની, તો એની ડાયપોલ તો આમ ગોઠવાયેલી છે. જ્યારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રથી સ્થાન આગળ આમ છે, એનો મતલબ કે લાખો વર્ષો પહેલા ચુંબકીય ક્ષેત્ર આમ હશે, એટલે આમ ગોઠવાની. પણ હવે તો એ જામી ગઈ, એટલે હવે તો એ પૃથ્વીની આરે પોતાનું ડાયરેક્શન નહીં ફેરવી શકે એ રીતે. અને આવી રીતે અને પછી આપણે, તમને ખબર છે કે ભાઈ કોઈ પણ ખડક હોય એનું આપણે આયુષ્ય તો જાણી શકતા હોઈએ, તો કેટલા વર્ષો પહેલા અહીંયા ચુંબકીય ક્ષેત્ર આવું હતું એ પણ આપણે જાણી શકીએ. રેડિયોમેટ્રિક ડેટિંગ પદ્ધતિની મદદથી કોઈ પણ ખડકો હોય, જૂના ખડકો, એનું આયુષ્ય આપણે જાણી શકતા હોઈએ. તો એનું આયુષ્ય ઉપરથી કહી શકાય કે આટલા વર્ષો પહેલા આ અહીંયા બેસાલ્ટ છે, અહીંયા આટલા વર્ષ જૂનો, તો આટલા વર્ષ પહેલા અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ છે અને અત્યારે હાલમાં ચુંબકીય ક્ષેત્ર આમ છે. તો આવી રીતે એ જે ખડકોના જે અભ્યાસ છે એની ઉપરથી વૈજ્ઞાનિકો જાણી શક્યા છે કે ભાઈ એની ડાયપોલ મોમેન્ટ ઉપરથી કે ભાઈ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ સમયાંતરે બદલાતું હોય, બરાબર, પણ એ લાખો વર્ષોના ગાળા પછી બધું બદલાતું હોય. એટલે પૃથ્વીને તો 4-5 અબજ વર્ષ થઈ ગયા હતા, એટલે એટલા સમયમાં તો કેટલી વાર ચુંબકીય ધ્રુવો બદલાઈ ગયા હશે. પછીનો સવાલ કરીએ, 5મો, કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઘણા લાંબા અંતરે તેના ડાયપોલના આકારથી ઘણું જુદું પડે છે. આ ફેરફારો માટે કયા કારણો આ ફેરફારો માટે જવાબદાર છે? એટલે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઘણા લાંબા અંતરે, એટલે કે 30,000 કિલોમીટરથી વધુ, એ તેના ડાયપોલના આકારથી જુદું પડે છે. એનું કારણ શું? તો અહીંયા જો હું તમને અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર દોરીને બતાવું તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કંઈક આવું છે. એક્ઝેક્ટલી જો તમે જુઓ તો હું ભૂસી નાખું છું. જો તો અહીંયા હું પૃથ્વી માટે આપણે N અને S ધ્રુવો દોરીએ, તો અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે આવે છે, માનો કે અને હજી તમે આમ જાઓ તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તમને કંઈક આવી રીતે જોવા મળશે, બરાબર. એવું છે અહીંયા આ રીતે. તો તમે દૂરના અંતર માટે વિચારો તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે ને બહુ ઊંચાઈ, એમ આ બધી વસ્તુ બહુ ઊંચાઈ કહેવાય, 30,000 કિલોમીટરથી વધારે ઊંચાઈ. તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર છે ને પૃથ્વીનું કંઈક આવું તમને વિખાઈ ગયેલું જોવા મળે. તો આવું ચુંબકીય ક્ષેત્ર તમને શું કામ જોવા મળે છે? ડાયપોલના આકારથી અલગ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર શું કામ જોવા મળ્યું? તો આવું ચુંબકીય ક્ષેત્ર 30,000 કિલોમીટરથી વધુ ઊંચાઈ તેના ડાયપોલના આકારથી જુદું પડે છે. એના માટે કયા કારણો જવાબદાર છે? તો તમે નામ સાંભળ્યું હશે, ડોક્ટર વિક્રમ સારાભાઈ, જે ભારતના એક મહાન વૈજ્ઞાનિક થઈ ગયા. એને કોસ્મિક રેઝ ઉપર રિસર્ચ કર્યું હતું, કોસ્મિક રેઝ. તો એ જે કોસ્મિક રેઝ છે એ એવું કહેવાય છે કે ભાઈ અવકાશમાં જે અલગ અલગ સ્ટાર છે, સૂર્ય છે, તેવા અવકાશી પદાર્થોમાંથી જે છે ખાસ પ્રકારના
કણો, એક ખાસ પ્રકારના કણો જે છે, આયનીકૃત કણો જેને કહેવાય, બરાબર, એ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. અને એ જે આયનીકૃત કણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે તો એ જે કણો છે તો પ્રચંડ વેગથી ગતિ કરતા હશે. અને એ પાછા આયનીકૃત કણો છે, આયનીકૃત પરમાણુઓ, અણુઓ હશે. તો એ એક પ્રવાહ રચે છે. કેમ કે વિદ્યુત ભારિત કોઈ પણ કણ ગતિ કરતો હોય તો એ પ્રવાહ રચે, અને પ્રવાહ રચે તો એ પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. તો માની લો કે અહીંયાથી જે દાખલ થાય વિદ્યુત ભારિત કણો, એનો પ્રવાહ રચે, અને પ્રવાહના કારણે શું થાય, એનું એક ચુંબકીય ક્ષેત્ર પોતાનું હોય. અને ચુંબકીય ક્ષેત્ર છે, આ ચુંબકીય ક્ષેત્ર બે ભેગા થાય અને એના કારણે છે પરિણામી ચુંબકીય ક્ષેત્ર તમને કંઈક આ રીતનું જોવા મળે, બરાબર. અને એ જે કણો છે એની દિશા પણ એ ફેરવી નાખે આપણું આ ચુંબકીય ક્ષેત્ર. અને એ જે બધા વિદ્યુત ભારિત કણો હોય અહીંયાથી પૃથ્વીના વાતાવરણમાં દાખલ થતા હોય થોડા ઘણા અંશે, અને એના કારણે છે ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ ધ્રુવો હોય ત્યાં એ જે આયનીકૃત કણો જ્યારે પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય ત્યારે તમને ગુલાબી રંગના આકાશમાં રાતે પટ્ટાઓ દેખાતા હોય. આકાશમાંથી એક પ્રકારનો ગુલાબી કલર દેખાય અથવા તો લીલો કલર દેખાય. એને અરોરા ઓસ્ટ્રેલિસ, અરોરા બોરેલિસ તરીકે ઓળખવામાં આવે, બરાબર. અને એ તમને ચુંબકીય ધ્રુવો ઉપર જોવા મળતું હોય, એટલે કે અલાસ્કાની અંદર ને ત્યાં છે ઘણા બધા વૈજ્ઞાનિકો વયા જતા હોય આવા બધા દ્રશ્યો જોવા માટે. તમે યુટ્યુબની અંદર સર્ચ કરો, ફોટો સ્પેલિંગ લખશો તો સુધારી દેશે, એમાં લખો અરોરા ઓસ્ટ્રેલિસ, અરોરા બોરેલિસ, તો એમાં તમે જોઈ શકો ગુલાબી અને લીલા રંગના છે આકાશમાં રાતે કોઈ પ્રકારનો પ્રકાશ જ ન હોય ત્યારે એકદમ કાળી રાતે તમને આકાશની અંદર છે એવા અલગ અલગ પ્રકારના કલરો જોવા મળશે. કેમ કે એ બધા કણો છે અહીંયાથી પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય, કેમ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ છે ને એટલે, બરાબર, અહીંયાથી દાખલ ન થઈ શકે. એટલે અહીંયાની હવાના કણોનું છે આયનીકરણ કરે, કેમ કે ઓલા આયનીકૃત કણો અને હવા આપણે પૃથ્વીને પોતાનું વાતાવરણ છે, તો પૃથ્વીના વાતાવરણમાં એ પ્રવેશ એટલે આપણા જે ઓક્સિજનના એના અણુઓ છે, બરાબર, એની યારી પ્રક્રિયા કરે, એને ઉત્તેજિત કરે, એટલે ઓક્સિજનમાં એ સંક્રાંતિ થવા માટે એટલે ખાસ પ્રકારના કલર એ બહાર ફેંકે, અને એના કારણે આવું બધું જોવા મળતું હોય. એટલે સોલાર વિન્ડ જેને કહેવાય, કેમ કે સોલાર જ્યારે સૂર્યની અંદર મોટા મોટા વિસ્ફોટ થતા હોય ત્યારે એમાંથી આયનીકૃત કણો છે બહાર આવતા હોય, પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા હોય. આ ઉપરાંત કોસ્મિક રે છે એ બધા અલગ અલગ બીજા બધા સ્ટારમાંથી આવતા હોય. એ પૃથ્વીના વાતાવરણમાં જ્યારે પ્રવેશે એટલે થોડું ઘણું આપણું ચુંબકીય ક્ષેત્ર બહુ ઊંચાઈએ થોડું ઘણું ડિસ્ટર્બ થાય છે. એના કારણે ચુંબકીય ક્ષેત્ર એક્ઝેક્ટલી ડાયપોલ જેવું નથી મળતું બહુ વધારે ઊંચાઈએ. તો જો તેમ એનું ટૂંકમાં કારણ તમને લખી દીધું છે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં આયનોની ગતિના લીધે ચુંબકીય ક્ષેત્ર બદલાય છે, બરાબર. આપણે કઈ એટલું બધું લખવાનું કઈ નથી, તો તમે એવું લખો કે ભાઈ જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં જે અવકાશમાંથી આવતા આયનો હોય કાં તો આયનોની ગતિના લીધે બદલાય છે. આ ઉપરાંત સૂર્યનું પણ નામ લખી શકાય, સૂર્યના ચુંબકીય પવનો એટલે કે સોલાર વિન્ડ. સૂર્યની અંદર છે સતત વિસ્ફોટો શરૂ જ હોય, એટલે એમાંથી નકરા કણો છે આપણી પૃથ્વી ઉપર આવતા જ હોય આયનીકૃત. તો સૂર્યના ચુંબકીય પવનો એને કહેવાય, સોલાર વિન્ડ કહેવાય. તો એ સૂર્ય ચુંબકીય પવનોના કારણે પણ આપણું અહીંયા ચુંબકીય ક્ષેત્ર થોડું બદલાતું હોય. છેલ્લું વાંચો કે તારાઓ વચ્ચેના અવકાશમાં 10⁻12 ટેસ્લાના ક્રમનું ઘણું નબળું ચુંબકીય ક્ષેત્ર હોય છે, બરાબર. એટલે કે ભાઈ જે સ્ટાર હોય એને પણ જેમ સૂર્યને પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય અને ચુંબકીય ક્ષેત્ર બદલાતું હોય ત્યારે તમને ખબર હશે, કદાચ તમે વાંચ્યું હોય તો, સોલાર એમાં જે સનસ્પોટ છે એમાં વધી જાય, સનસ્પોટ ઘટી જાય. સૂર્યને પણ પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય, એમ સ્ટાર બધા છે એને પણ પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય. તેમની વચ્ચેના અવકાશમાં છે બે સ્ટાર વચ્ચેનું તો ઘણું બધું વધારે હોય, એટલે એમની વચ્ચેના અવકાશમાં 10⁻12 ટેસ્લાના ક્રમનું ઘણું નબળું ચુંબકીય ક્ષેત્ર હોય છે. તો શું આ નબળું ચુંબકીય ક્ષેત્ર કોઈ અર્થપૂર્ણ પરિણામ આપી શકે? એટલે કે આ ચુંબકીય ક્ષેત્ર છે જે વિદ્યુત ભારિત જે આયનોની આપણે વાત કરી હમણાં, તો એમાં એ કઈ અર્થપૂર્ણ, એમાં કઈ ચુંબકીય તો એની ડાયરેક્શનમાં કઈ ચેન્જ કરી શકે ખરા આયનોમાં? તો કોઈ પણ બે સ્ટાર વચ્ચેનું જે ચુંબકીય ક્ષેત્ર નબળું છે, તો શું એ વિદ્યુત ભારિત આયનો જે ગતિ કરતા હોય, મેં તમને હમણાં કીધું એમ પૃથ્વી ઉપર હોય એમ બધી બાજુ હોય, આયનો તો બધી બાજુ ફેલાતા જ હોય અલગ અલગ સ્ટારમાંથી, તો એ ત્યાં કોઈ અસરકારક ખરા? તો જો તો અહીંયા કે કોઈ પણ વિદ્યુત ભારિત કણ ક્યુ ચુંબકીય ક્ષેત્ર બી માં ગતિ કરતો હોય લંબ રૂપે, તો એની ત્રિજ્યા કેટલી હોય? R = mv/qb.
એટલે કે ઈ જે વિદ્યુત ભારિત કણ જો ઈ ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે તો એની ત્રિજ્યા આટલી હશે, એટલે કે વર્તુળમય ગતિ કરે, એટલે કે r is proportional to 1/b. તો એની ત્રિજ્યા છે ચુંબકીય ક્ષેત્રના વ્યસ્તબળમાં ચુંબકીય ક્ષેત્ર બહુ નબળું હોય તો એની ત્રિજ્યા બહુ મોટી થઈ જશે, અને બહુ મોટી ત્રિજ્યા થઈ જાય તો નાના અંતર માટે તો એ તમને સુરેખ જ લાગે, એટલે તમે એમ કહેશો કે અહીંયા કોઈ ચેન્જીસ આવ્યો નહીં આયનોના ગતિમાં. પણ જો તમે વાસ્તવમાં વિચારો તો ઈ બહુ નાની એવી એની વક્રતા ત્રિજ્યા હોય, બરાબર. એની વક્રતા ત્રિજ્યા બહુ મોટી હોય એટલે એ વક્ર બહુ નાનો બનાવે, એટલે એ તમને સુરેખ લાગે એનો ગતિ પર. પણ જો તમે બહુ એનો પૂરેપૂરો વિસ્તાર જુઓ તો એ બહુ મોટું સર્કલ બનાવતું હોય. એટલે જો બી નબળું હોય તો વિદ્યુત ભારિત કણની ત્રિજ્યા કેવી હોય, બહુ મોટી હોય, અને આથી આવા અવકાશમાં નાના અંતરો માટેનું વિચલન નોંધપાત્ર નથી હોતું, કેમ કે બહુ નાના અંતર માટે જો તમે જોશો તો એ સુરેખ જ લાગશે. પણ મોટા અંતરને જો તમે ધ્યાનમાં લ્યો તો એનો ગતિપથ કેવો હોય, વર્તુળમય હોય, એટલે કે તમને એનું વિચલન નોંધપાત્ર જણાશે, બરાબર. એટલે એનું વિચલન નોંધપાત્ર હોય. આપણે આ સ્વાધ્યાયમાં પહેલો અને બીજો દાખલો કર્યો, બરાબર. પછી આપણે સ્વાધ્યાયમાં 5.22 આ દાખલો શરૂ કરવાનો છે. સ્વાધ્યાયમાં 5.22, પણ આ દાખલો આપણે શરૂ કરીએ પહેલા આ એક આખો ટોપિક જ થઈ ગયો 5.22. એટલે હું તમને દાખલો તો એક નહીં કરાવું, પણ હું તમને એક આખો ટોપિક કરાવવાનો છું, અને ઈ ટોપિક કરાવ્યા પછી હું તમને દાખલો કરાવી શકીશ. અને ટેક્સ્ટ બુકમાં છે એટલે ઈ ટોપિક તમારા માટે કામનો જ કહેવાય, કેમ કે દરેક દાખલો છે એ એક કન્સેપ્ટની જેમ જ એને વિચારવાનો હોય. તો એના માટે હું એક આખો અલગથી લેક્ચર આવતો આની પછીનો લેક્ચર બનાવીશ, અને એ આપણે લગભગ અડધી કલાક જેવું એમાં ટાઈમ લાગશે. 5.22માં પહેલા હું તમને કન્સેપ્ટ ક્લિયર કરાવી, એવા 2-3 દાખલા કરાવી કન્સેપ્ટને લઈને, અને પછી આપણે સ્વાધ્યાયમાં 5.22મો દાખલો કરશું. એટલે એના માટે હું અલગથી લેક્ચર બનાવવાનો છું. આજે આપણે નહીં લઈ શકીએ કેમ કે 30 મિનિટથી એમાં ટાઈમ વધી જશે, 30 મિનિટ કરતા, એટલે લેક્ચર લાંબો થઈ જશે. તો આજે આપણે આટલું રાખીએ.